કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમિસ્ટર 2 ની અંદર યુનિટ નંબર 1 જેનું નામ છે સંભાવના અને પાઠ ભણી રહ્યા છે આપણે એનો ચોથો. આગળ 3 પાઠ હું બનાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ચલો દાખલા ગણીએ. એના પહેલા એક અગત્યના પરિણામો આપણે અહીં જોઈ લઈએ. આગળ આપણે દાખલા જે ભણ્યા છે એનાથી આ દાખલા કંઈક અલગ છે. બરાબર છે. અગત્યના પરિણામમાં પહેલું પરિણામ છે, જો બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક હોય. અહીંયા આવું તમને શબ્દ કીધેલો હોય દાખલામાં તો આ નિયમ લાગુ પડે. જોઈ લેજો. જો બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક હોય તો પી એ છેદ બી બરાબર P5 એટલે કે એનો જવાબ 0 આવે. બરાબર. બીજું કીધું છે, જો બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિવારક હોય તો પી એ યોગ બી યોગ સી બરાબર પી એ વત્તા પીબી વત્તા પીસી આવું થાય. બરાબર છે. તો આ બે નિયમ પરસ્પર નિવારક માટેના છે, ધ્યાન આપજો. બરાબર. નીચે ત્રીજો નિયમ છે, જો બે ઘટનાઓ એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય, આ છે પરસ્પર નિવારક અને આ છે પરસ્પર નિરપેક્ષ, તો એની અંદર પી એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પીબી થાય. જો અહીંયા આગળ શું હતું, એ છેદ બી બરાબર 0 થાય અને અહીંયા એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પીબી થાય. જો આટલી સમજ હોય તો આ દાખલા એકદમ ઈઝી છે. જોઈએ એકાદ દાખલો આપણે પહેલા ગણીએ એટલે તમને ખ્યાલ આવે. સ્વાધ્યાયનો દાખલો લીધો છે 38મો અને એની અંદર પહેલો દાખલો આપણે લીધો છે, જો એ અને બી પરસ્પર નિવારક ઘટનાઓ, જો અહીંયા સ્પષ્ટ કીધું છે પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને પી એ અને પીબી આપેલા છે તો પી એ છેદ બી ડેશ શોધો. તો આપણે પી એ છેદ બી ડેશ શોધવો હોય તો એ આખો છે એટલે આપણે લખીશું પી એ માઇનસ પી એ છેદ બી લખાશે. બરાબર છે. હવે પી એ આપણને ખબર છે કેટલો છે, તો પી એ બરાબર 0.6 અને પી એ છેદ બી કેટલા, તો હમણાં જ આપણે આગળ જોયું. જો પરસ્પર નિવારક હોય તો પી એ છેદ બી બરાબર 0 ગણી લેવાનો. બરાબર. તો આપણે અહીંયા લખીશું 0. નિયમ બાજુમાં લખી દેવાનો, જ્યાં બરાબર છે પરસ્પર નિવારક ઘટનાઓ માટે પી એ છેદ બી બરાબર 0 થાય. આ આપણે નિયમ લખી દીધો. એટલે આનો જવાબ તમને શું મળશે, તો મળશે જવાબ પી એ છેદ બી ડેશ બરાબર 0.6. આપણો જવાબ આવી ગયો. એકદમ ઈઝી દાખલો છે, એક બે લીટીમાં જ પતી જાય છે, તમે જોઈ શકો છો. બરાબર છે. પણ આ નિયમ ખબર હોય તો. ચલો એવો જ એક દાખલો બીજો જોઈ લઈએ આપણે. સ્વાધ્યાયનો દાખલો લીધો છે 38મો અને 38 ની અંદર બીજો દાખલો આપણે લીધો છે, જો એ બી અને સી પરસ્પર નિવારક ઘટનાઓ હોય, પી એ બરાબર 0.2 આપેલા છે, પીબી બરાબર 0.3, પીસી બરાબર 0.4 હોય તો પી એ યોગ બી યોગ સી શોધો. તો આપણે લખીએ અહીં એ બી અને સી પરસ્પર નિવારક ઘટનાઓ છે. પરસ્પર નિવારક ઘટનાઓ છે. માટે પી એ યોગ બી યોગ સી બરાબર પી એ વત્તા પીબી વત્તા પીસી થાય. આ કેવી રીતે થયું તો જુઓ, આગળ નિયમ લખેલો છે. આ નંબર બીજો નિયમ. બરાબર. જોઈ લો. જો બે ઘટનાઓ અહીંયા કીધી છે મુજબ, બરાબર, એ અને બી પરસ્પર નિવારક હોય તો એ યોગ બી યોગ સી થાય. અહીંયા એ અને બી કીધી છે પણ જોડે જોડે સી પણ હોય. શું કહેવાય, પી એ અને બી અને સી પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો આ થાય. બરાબર છે. જો બે ઘટના આપી હોય તો પી એ વત્તા પીબી થાય, 3 ઘટના આપી હોય તો પી એ વત્તા પીબી વત્તા પીસી થાય અને 4 ઘટના આપી હોય તો પી એ વત્તા પીબી વત્તા પીસી અને પીડી થાય. બરાબર. ચલો તો આપણે આગળ લખીએ. અહીંયા
માટે પી એ યોગ બી યોગ સી બરાબર પી એ બરાબર કેટલા છે 0.2, પીબી બરાબર કેટલા છે 0.3 અને પીસી બરાબર છે 0.4 માટે પી યોગ બી યોગ સી બરાબર 2 ને 3 5, 5 ને 4 9 એટલે 0.9 જવાબ આપણો આવે છે. આ આપણો બીજો દાખલો પણ પૂર્ણ થઈ ગયો છે અને આવા દાખલા તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાય છે. સ્વાધ્યાયનો દાખલો આપણે લીધો છે 38મો ત્રીજો. એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે. જો અહીંયા સ્પષ્ટ કીધું છે નિરપેક્ષ ઘટનાઓ છે તો આપણે લખીએ અહીં એ અને બી નિરપેક્ષ ઘટનાઓ છે માટે પી એ છેદ બી બરાબર, તો પી એ છેદ બી બરાબર શું થાય? તો જો આપણે પહેલા જ પાના પર આપણે જોયેલું છે નિયમમાં શું કીધું છે? જો બે ઘટનાઓ પી એ અને બી પરસ્પર નિરપેક્ષ હોય તો પી એ છેદ બી બરાબર પી એ ગુણ્યા પીબી થાય. બરાબર, તો આપણે અહીંયા લઈશું પી એ ગુણ્યા પીબી. વચ્ચે ડોટ નો મતલબ થાય ગુણ્યા. બરાબર, ચાલો પી એ બરાબર કેટલા આપેલા છે 1/3 ગુણ્યા પીબી બરાબર કેટલા છે 2/3. ઉપરનો ગુણાકાર 2 એકા 2 અને 3 તારી 9. આ આપણો જવાબ આવી ગયો પી એ છેદ બી બરાબર 2/9. વિદ્યાર્થી મિત્રો જુઓ કેટલા ઈઝી દાખલા છે. બરાબર છે. હવે એક દાખલો તમારા માટે આ લીધો છે. આ ઘણી વખત તમારી યુનિવર્સિટીની એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે, તો ધ્યાનથી આ દાખલાને જરા જોજો. જો એ બી અને સી પરસ્પર નિવારક, અહીંયા કીધું છે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય, અહીંયા જો પરસ્પર નિવારક પણ આપી દીધી છે અને નિશેષ ઘટના પણ આપી છે, અને 2PA બરાબર 3PB બરાબર 4PC હોય તો PA યોગ બી અને PB યોગ સી શોધો. તો આપણે સૌથી પહેલા તો એક નિયમ યાદ કરવો પડશે. જો ઘટનાઓ ABC પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોય તો PA વત્તા PB વત્તા PC બરાબર 1 થાય. બરાબર, તો અહીંયા લખું છું પહેલું આપણે પહેલા લખતા પહેલા અહીંયા બી ને ફેરવી કાઢીએ. આ જેટલા જો બંનેમાં બી છે તો આ બધી વસ્તુઓને આપણે પહેલા બી માં ફેરવી કાઢીએ. તો નીચે લખીએ 2PA બરાબર 3PB માટે PA બરાબર શું? તો આ બે છે આ બાજુ જશે એટલે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે એટલે 3/2 PB. આ આપણને એક સમીકરણ PA વાળું મળી ગયું. હવે એ જ રીતે આપણે PC નું બી મેળવી રહીએ 4PC બરાબર 3PB માટે PC બરાબર આ 4 આ બાજુ જશે એટલે ગુણાકારમાંથી ભાગાકારમાં જાય. તમે જોઈ શકો છો આપણે આ PA અને PC ને PB માં ફેરવી કાઢ્યા. બરાબર, હવે અહીંયા લખીએ છીએ આપણે અહીં AB અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે માટે PA વત્તા PB વત્તા PC બરાબર 1 થાય. બરાબર, આ નિયમને તમારે યાદ રાખવાનો છે. આ નિયમ એકદમ કામનો છે. ચલો PA બરાબર, તો અહીંયા જ આપણે હમણાં લખ્યું PA બરાબર 3/2 PB 3/2 PB. PB બરાબર તો PB જ થશે અને PC બરાબર આપણે કેટલા લીધા છે 3/4 PB અને બરાબર કેટલા 1. હવે આમાંથી PB કોમન નીકળશે
એટલે પીબી કોમન નીકળે તો 200 કોણ 3/2. અહીંયા પીબી બહાર નીકળી ગયા એટલે કોમનમાં 1 રહેશે અને અહીંયા પીબી બહાર નીકળી ગયા એટલે 3/4 થશે અને બરાબર થશે 1. માટે પીબી અને કૌંસમાં હવે આનો લસા 4 નીકળે અને અહીંયા 2 દુ 4 થાય તો ઉપરનાને 2 વડે ગુણીએ તો 3 દુ 6 થાય. અહીંયા 4 નીચે મૂકીએ તો 4 એટલે 4 એકા 4 આવે અને અહીંયા તો ઓલરેડી 4 છે એટલે 3 આવશે બરાબર 1. માટે પીબી કૌંસમાં 4 ને 6 10 ને 3 13, 13/4 બરાબર 1. હવે આ પીબી ત્યાંનો ત્યાં રહે અને આ 13 4 આ બાજુ જાય તો પલટાઈ જાય, ઉપર ગુણાકારમાં છે છેદમાં જાય અને છેદ છે તે ઉપર જાય બરાબર. તો આપણે લખીશું માટે પીબી બરાબર 4/13. આ આપણને પીબી પણ મળી ગયો. હવે આ પીબી ની કિંમત આપણે અહીંયા મૂકીશું તો પીએ અને પીસી આપણને મળી જશે. તો આપણે લખીએ છીએ માટે પીએ બરાબર કેટલા લખ્યા છે 3/2. પીબી તો બરાબર કેટલા થશે 3/2 અને પીબી બરાબર હમણાં જ આપણને મળ્યા 4/13. જો છેદ ઉડે છે 2 દુ 4 ને 3 દુ 6 થશે. માટે પીએ બરાબર 3 દુ 6 અને 6/13. આ આપણને એક પીએ મળ્યો. જો પીબી મળી ગયો પીએ મળી ગયો. હવે આપણે પીસી શોધી કાઢીએ. માટે પીસી બરાબર તો પીસી બરાબર શું છે 3/4 પીબી. અહીંયા લખીશું 3/4 પીબી. 3/4 લખ્યા ગુણ્યા પીબી બરાબર કેટલા લખીશું 4/13. 4 4 ઉડી ગયા. માટે પીસી બરાબર 3 એકા 3 અને છેદમાં 13. જો આપણને બધી કિંમત મળી ગઈ. પીએ મળી ગયું, પીબી મળી ગયું અને પીસી પણ મળી ગયું છે. હવે આપણે શોધીએ છીએ પીએ યોગ બી. પીએ યોગ બી. હવે અહીંયા પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કીધી છે એટલે પી એ વત્તા પીબી થશે. પીએ યોગ બી બરાબર પીએ વત્તા પીબી થશે. ચલો પીએ બરાબર કેટલા આયા આગળ જુઓ. તો પીએ બરાબર 6/13 એટલે અહીંયા લખો આપણે 6/13 અને પીબી બરાબર કેટલા મળ્યા તો પીબી બરાબર આપણને મળ્યા છે 4/13 એટલે અહીંયા લખીશું 4/13. લસા નીકળશે 13 અને ઉપર 6 + 4 એટલે 10/13 જવાબ આવ્યો બરાબર. તો આપણે આ પહેલો જવાબ આપણને મળી ગયો પીએ યોગ બી બરાબર 10/13. હવે આપણે બીજો દાખલો એનો ગણીએ છીએ. બીજા દાખલામાં આપણને કીધું છે પી બી યોગ સી શોધો. અહીં લખીશું પી બી યોગ સી બરાબર પીબી વત્તા પીસી. પી બરાબર કેટલા છે તો 4/13 આપણને આપેલા છે અને પીસી બરાબર કેટલા છે તો પીસી બરાબર આપણને મળ્યા 3/13. તો અહીંયા લખીશું આપણે 3/13. લસા નીકળશે 13 અને ઉપર લખાશે 4 + 3. માટે પી બી યોગ સી બરાબર 7/13 થશે. આ દાખલાના બંને જવાબો આપણે આવી ગયા છે બરાબર. વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને આ દાખલા બરાબર ખ્યાલ આવતા હશે. જો ખ્યાલ આવતા હોય તો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી બીજા મિત્રો પણ ભણી શકે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.